ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા। અન્ય સ્થળે દારૂ પકડાય ત્યારે બાજુના રાજ્યમાંથી દારૂ આવ્યો હોવાનું કહેવાય છે। ભાવનગરને તો કોઈ રાજ્યની સરહદ નથી મળતી, છતાં દારૂ લવાયો। અગાઉ અમદાવાદ, બોટાદ, ખેડામાં પણ આવી ઘટના બની, છતાં તંત્ર જાગ્યું નથી। ઝેરી અને નકલી દારૂની ફેક્ટરી અને વેચાણ સામે કડક અસરકારક કાર્યવાહી જરૂરી। નશાબંધીનો કાયદો કાગળ ઉપર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો બેકાબુ રીતે પોતે મન ફાવે તે રીતે વેપલો કરી રહ્યા છે। ગુજરાતમાં ભાવનગરની તો આજુબાજુ કોઈ પણ રાજ્યની બોર્ડર નથી આવતી। સુરત, વલસાડ કે દાહોદ જોઈએ તો કોઈ રાજ્યની બોર્ડર આવે આપણે સમજી શકીએ, સરકાર આગળ બહાનાબાજી હોય, પણ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં દારૂના કન્ટેનરો ઠલવાય અને છતાં સરકાર સબ સલામતની વાતો કરે।